નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં આપણે પ્રથમવાર બ્લેકબોર્ડ દ્વારા અભ્યાસ કરવા માટે મળી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે એક એવા ચેપ્ટરની માહિતી મેળવવાની છે જે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે. મિત્રો, આ શું છે? તો તમે કહેશો આ તાર છે, વિદ્યુતનો તાર છે. આમાં શેનું વહન થાય છે? વિદ્યુતનું, વીજળીનું. તો હું હાલ આને અહીંયા આડી રહ્યો છું તો શું મને કરંટ આવશે? ના. પ્લગમાં આડું મને કરંટ આવશે? ના. હવે જ્યારે હું આને કોઈ પાવર આવતા હોય એવા પ્લગ સાથે કનેક્ટ કરીશ અને પછી હું આ પ્લગને આડીશ તો મને કરંટ આવશે ને? તો તમે કહી શકો કે આમાં કોઈ એવી વસ્તુનું વહન થાય છે જે આપણને શું આપે છે? કરંટ આપે છે, મતલબ કે વિદ્યુત આવે છે. ક્યારે આવે છે? જ્યારે આને કંઈક એવી ઊર્જા મળે છે ત્યારે. ટૂંકમાં કહું, માનો કે તમે સ્કૂલમાં રિસેસનો સમય હોય ને બધા છોકરાઓ આમથી તેમ રખડી રહ્યા હોય, એવામાં જ્યારે તમારા સ્કૂલના કોઈ સર એ આવીને તમને ટકોરશે ત્યારે તમે જોયું તો બધા વિદ્યાર્થીઓ એક લાઈનમાં આવી જાય છે, શિસ્તબદ્ધ આવી જાય છે. આવું કેમ? કારણ કે એમને કંઈક ઊર્જા પૂરી પાડી સર, એટલા માટે બધા એક લાઈનમાં આવી ગયા. એવું જ કંઈક બને છે મિત્રો આ વિદ્યુતના કિસ્સામાં. આની અંદર રહેલા હોય છે ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોનો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, પરંતુ આપણે એને ક્યાંકથી ઊર્જા આપીએ ત્યારે બધા જ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરવા લાગે છે. તેનું પરિણામ છે વિદ્યુત. તો આ વિદ્યુત વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુત એમાં કરવાનો છે. એનો સૌપ્રથમ વિદ્યુત ભાર વિશે આપણે સમજવાનું છે. હું તમને કહીશ આ શું છે તો તમે કહેશો ચોક. તમે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 1 દ્રવ્ય એ ભણ્યા છો. બધા જ પદાર્થો શેના બનેલા છે? દ્રવ્યના. હવે આ દ્રવ્ય છે તો દ્રવ્ય પાસે કંઈક એવો ગુણધર્મ છે જે એનો મૂળભૂત કહી શકાય, જે હોય ને હોય જ એવો એક ગુણધર્મ છે જેને તમે યાદ કરી શકો છો. તો તમે કહેશો કે દરેક પ્રકારનું દ્રવ્ય એ કંઈક ને કંઈક દળ ધરાવતું હોય. તમે દળ ન ધરાવતું હોય એવું દ્રવ્ય જોયું છે કે? તો ના. દ્રવ્યની વ્યાખ્યા જે હતી, જે દળ ધરાવે અને જગ્યા રોકે. તો આ દ્રવ્ય છે દળ ધરાવે છે, તો દ્રવ્યનો એક ગુણધર્મ થયો, મૂળભૂત ગુણધર્મ જેને કહી શકાય કે દરેક દ્રવ્ય એ દળ ધરાવે છે, એનો મૂળભૂત ગુણધર્મ છે. એમ વિદ્યુત ભાર એ પણ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે. દરેક દ્રવ્ય એ કંઈક ને કંઈક વિદ્યુત ભાર ધરાવતું હોય છે. વિદ્યુત ભાર વિશે પણ તમે અગાઉના ધોરણમાં ભણેલા છો, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, જેની ચર્ચા આપણે હજુ કરીશું. તો આવા કોઈ એક પ્રકારનો વિદ્યુત ભાર એ એની અંદર ધરાવતું હોય છે. તો પ્રશ્ન પૂછાય વિદ્યુત ભાર વિશે સમજાવો. પહેલો પ્રશ્ન છે આ ચેપ્ટરનો. તો તમે કહી શકો કે વિદ્યુત ભાર એ દ્રવ્યનો કેવો ગુણધર્મ છે? મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. દ્રવ્યનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. હવે નંબર 2, વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય? તો હાલ જ મેં કહ્યું તમને 2 પ્રકારના હોય. નંબર 1 ધન વિદ્યુત ભાર ને નંબર 2 ઋણ વિદ્યુત ભાર. હવે ધોરણ 8 માં પણ એવી પ્રવૃત્તિઓ તમે ભણેલા છો. કોઈ પણ દ્રવ્યમાં રહેલો વિદ્યુત ભાર એ ક્યારેક પ્રદર્શિત થતો હોય છે. કેવી રીતે? તો એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. જેમ કે
રેશમના કપડા સાથે કાચનો સળિયો ઘસશો ત્યારે કાચનો સળિયો એ ધન વિદ્યુત ભારિત થાય છે. કાચના સળિયામાં કયો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે? ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. એ જ રીતે ઊનનું કપડું, એની સાથે કોઈ પણ પ્લાસ્ટિક, તમે પ્લાસ્ટિકનો કાંસકો લઈ શકો અથવા તો પ્લાસ્ટિકનો કોઈ એવો ગોળ સળિયો પણ લઈ શકો. પ્લાસ્ટિક સાથે ઘસવાથી પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો તમે આવા બે ઉદાહરણ આપી શકો, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના, કે ધન વિદ્યુત ભાર શેમાં ઉત્પન્ન થાય છે, ઋણ વિદ્યુત ભાર શેમાં ઉત્પન્ન થાય છે. બીજું થોડું જઈએ આપણે રસાયણ વિજ્ઞાન તરફ. તો રસાયણ વિજ્ઞાનમાં તમે એક વસ્તુ જાણતા હોય, પરમાણુ એની મધ્યમાં આવેલું હોય છે ન્યુક્લિયસ, એટલે કે પરમાણુ કેન્દ્ર. અને પરમાણુ કેન્દ્રમાં બે ઘટકો રહેલા હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુ કેન્દ્રમાં રહેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન તેના ફરતે ગતિ કરતા હોય છે. એવું આપણે અગાઉના ધોરણોમાં ભણેલા છે. ઇલેક્ટ્રોન ફરતા ગતિ કરે છે અને પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા છે. તો તમે જાણો છો પ્રોટોન પરના વિદ્યુત ભારને ધન ગણવામાં આવે છે, જ્યારે ફરતા જે ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર ઋણ ગણવામાં આવે છે. ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તમે એ પણ શીખેલા છો કે પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય એટલી જ સંખ્યામાં કોણ હોય છે? ઇલેક્ટ્રોન. એટલા માટે બંનેની સંખ્યા સરખી છે. આના ઉપર જેટલું ધન હશે એટલું જ આના ઉપર કેવો વિદ્યુત ભાર હશે? ઋણ. એટલે આખો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો થઈ જશે? તટસ્થ. કારણ કે જેટલો ધન વિદ્યુત ભાર હશે એટલો જ ઋણ હશે. અને ન્યુટ્રોન તો પહેલેથી તટસ્થ જ છે. એટલે આખો પરમાણુ કેવો થઈ જાય છે? તટસ્થ. એટલે આપણે એક મુદ્દો એવો લખી શકીએ કે પરમાણુમાં પ્રોટોન એ ધન વિદ્યુત ભાર ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. બીજી વસ્તુ, જેમ ચુંબકમાં બે સજાતીય અને વિજાતીય NS, Na વગેરે ધ્રુવોને તમે પાસે રાખો અને પ્રયોગ તમે કરેલો છે. તો જ્યારે Na ધ્રુવો પાસે રાખો ત્યારે અપાકર્ષણ થાય છે. N અને S ધ્રુવ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે રાખો ત્યારે આકર્ષણ થાય છે. એ જ રીતે વિદ્યુત ભારના કિસ્સામાં પણ જોવા મળે છે. એક ધન વિદ્યુત ભાર લો અને એક ઋણ વિદ્યુત ભાર લો તો બંને વચ્ચે શું થશે? આકર્ષણ. જ્યારે બંને ધન અથવા તો બંને ઋણ વિદ્યુત ભાર લો તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે કે બે સમાન પ્રકારના વિદ્યુત ભારો અથવા તો સજાતીય પણ તમે કહી શકો. અહીંયા આગળ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ. જ્યારે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. મિત્રો આ બધી જ માહિતી વિશે થોડું ક્યાંક ને ક્યાંક આપણે જાણતા હતા. હવે આપણે નવું જે શીખવાનું છે તો જે વિદ્યુત ભાર છે એની ક્ષમતા યાદ રાખવાની છે Q. વિદ્યુત ભારની ક્ષમતા છે Q. બરાબર? એનો એકમ યાદ રાખજો.
વિદ્યુત ભારનો એકમ જે છે કુલમ, જેને C વડે દર્શાવવામાં આવે છે. તો આ બે નવી વસ્તુ છે. વિદ્યુત ભારને સંજ્ઞા છે Q અને એનો એકમ, એનું માપન શેમાં થાય છે? કુલમમાં, જેને C વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે જોયું ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર હોય છે, પ્રોટોન પર ધન વીજભાર હોય છે. ઇલેક્ટ્રોન પર કેટલો ઋણ વીજભાર હોય છે? એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર, એક ઇલેક્ટ્રોન પર રહેલો વિદ્યુતભાર બરાબર કેટલો હોય? તો 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ. એક ઇલેક્ટ્રોન પર 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ જેટલો વીજભાર જોવા મળે છે. કેવો હોય છે? ઋણ. માટે આગળ આપણે ઋણની નિશાની કરીએ છીએ. એ જ રીતે એક પ્રોટોન પરનો વીજભાર, એક પ્રોટોન પર રહેલો વિદ્યુતભાર બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ. જેટલો ઇલેક્ટ્રોન ઉપર હોય એટલો જ પ્રોટોન ઉપર હોય. ડિફરન્સ શું? આ જેટલો ઋણ વીજભાર છે એટલો શું હોય? ધન. જેના કારણે આ બંને એકબીજાને આકર્ષતા હોય ને તટસ્થ હોય વીજભારની દ્રષ્ટિએ. બરાબર છે મિત્રો? તો આ માહિતી છે વિદ્યુતભાર વિશે. પ્રશ્ન પૂછાય વિદ્યુતભાર વિશે સમજાવો તો તમારે એમાં આટલા મુદ્દાઓ ખાસ લખવાના થાય છે. હવે આપણે જે શરૂઆતમાં મેં તમને તાર બતાવી અને વાત કરી છે, તો એના વિશે થોડું સમજીએ કે આ તારમાં વિદ્યુત ક્યાંથી આવી? આ તારમાં વિદ્યુત આવ્યું ક્યાંથી? તો મેં તમને કહ્યું ઇલેક્ટ્રોનને કારણે. તો આ ઇલેક્ટ્રોન એ શું છે જોઈએ. તો એના માટે આપણે ભણવાનું છે મુક્ત ઇલેક્ટ્રોન. તો મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે વચ્ચે હોય છે પરમાણુ કેન્દ્ર, એની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે. હવે ફરતે ફરે છે એમાં પણ કદાચ ધોરણ 9 માં તમે શીખ્યા હશો કે જે ઇલેક્ટ્રોન હોય એ જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાયેલા હોય છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. પહેલી કક્ષાને K કક્ષા, બીજી કક્ષાને L, ત્રીજીને M અને ચોથીને N કક્ષા આપણે કહીએ છીએ. એટલે કાલા મેન એ નામે ઓળખાય છે. આ પહેલી કક્ષા. પહેલી કક્ષામાં વધુમાં વધુ તમે 2 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. આ બીજી કક્ષા, જેમાં 8. ત્રીજીમાં પણ આપણે 8 મૂકીએ છીએ. સમાય કેટલા છે? 18. બરાબર? તો આ રીતની જુદી જુદી કક્ષાઓ હોય છે પરમાણુ કેન્દ્રની આસપાસ. હવે ધન વીજભાર જે છે એ તો કેન્દ્રમાં જકડાયેલો છે, એ મુક્ત હોતો નથી. મુક્ત કોણ ફરે છે? કોણ? ઇલેક્ટ્રોન. કયા ઇલેક્ટ્રોન એ ખાસ સમજીએ. બધા જ ઇલેક્ટ્રોન મુક્ત રીતે હરતા ફરતા હોતા નથી. કયા ઇલેક્ટ્રોન તો જોઈએ. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, એટલે આ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન માનો કે ભરાઈ ચૂક્યા છે, એટલે આ કક્ષા થઈ ગઈ પૂર્ણ. હવે કદાચ નવા ઇલેક્ટ્રોન આવે પરમાણુમાં તો એ જશે બીજી કક્ષા. પહેલી કક્ષામાં હવે 2 કરતા વધુ ઇલેક્ટ્રોન સમાવી શકાતા નથી. બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7, માનો કે 7 છે ને બીજો એક ઇલેક્ટ્રોન આવે તો આવશે? હા, કારણ કે બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એટલે અહીંયા 8 સુધી ભરતી થશે અંદર. હવે માનો કે કોઈ નવો ઇલેક્ટ્રોન આવે તો એ બીજી કક્ષામાં આવી શકતો નથી, કારણ કે ફૂલ થઈ ગઈ. હવે તમારે ક્લાસ ફૂલ હોય અને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસવું હોય તો તમે બેસી શકતા નથી. કેમ? કારણ કે ત્યાં પહેલેથી જ કોઈ બીજું બેઠેલું છે. એની જગ્યાએ માનો કે 10-15 વિદ્યાર્થીઓ ગેરહાજર હશે અને તમારે જગ્યા બદલવી હશે તો તમે બદલી શકશો, કારણ કે જે નથી આવ્યા એમની જગ્યા શું હશે? ખાલી હશે. એ જ રીતે આ ફૂલ કહેવાય, એમાં કોઈ હલી શકતું નથી, અહીંયા કોઈની જગ્યા બદલાતી નથી.
હવે માનો કે આ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, સમય શકે 8, તો પરમાણુ એ હંમેશા સ્થાયી થવાનો પ્રયત્ન કરતો હોય, જેનો વધુ અભ્યાસ આપણે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીમાં કરીશું. સ્થાયી થવાનો પ્રયત્ન કરતો આ અસ્થાયી કહેવાય, કારણ કે એની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી નથી. છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. આટલા સુધી વિચારીએ તો એની છેલ્લી કક્ષા ભરાયેલી છે, પરંતુ એની પછીની કક્ષા છે કેવી છે? અધૂરી છે. એટલા માટે આ પરમાણુ શું કરે છે? એની પાસે બે ઓપ્શન હોય, કાં તો સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કોઈને આપી દેવા, અથવા તો કોઈની પાસેથી ઇલેક્ટ્રોન મેળવી અને કક્ષાને ફૂલ કરી દેવી. હવે અહીંયા આગળ કક્ષા ફૂલ કરવાને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો તમે કહેશો 5, કારણ કે કુલ કેટલા જોઈએ? 8 જોઈએ ને એમાંથી 3 છે. અહીંયા 5 ઇલેક્ટ્રોનની જરૂર છે. કોઈની જોડે માંગવા જવું હોય તો કેટલા લેવાના છે? 5. એની જગ્યાએ માનો કે આ 3 ઇલેક્ટ્રોન કોઈને આપી દે તો શું વચ્ચે આ કક્ષા કેન્સલ થઈ જશે, તો એ પરમાણુ રહ્યો આટલો. છેલ્લી કક્ષા ફૂલ થઈ ગઈ તો હા, તેની પાસે બે ઓપ્શન છે, 5 કોઈની પાસેથી લો અથવા તો 3 કોઈને આપી દો. તો બંનેમાંથી સારું કયું? 3 કોઈને આપી દેવા સહેલું પડશે, 5 માંગવા સહેલું પડશે. જે આંકડો ઓછો હોય સહેલું પડે તે કીધું છે, એટલે 3 કોઈને આપી દેશે. ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. તો અહીંયા આગળ મુદ્દો તમે લખી શકો, ઇલેક્ટ્રોન જો ગુમાવે, કોઈ પરમાણુ જો ઇલેક્ટ્રોન ગુમાવે, વિદ્યુતભારમાં લખી શકો તમે, તો એ ધન વિદ્યુતભાર ધારણ કરે છે અને ઇલેક્ટ્રોન મેળવવું એટલે કોઈની પાસેથી ઉછીનું લાવવું, દેવું કરવું. દેવાને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઋણ. તો એ ઋણ વિદ્યુતભાર, કોઈની પાસેથી ઉછીનું લો એને શું કહેવાય? ઋણ વિદ્યુતભાર. અને કોઈને આપો તો એ તમે દાન કરી કે ધન વિદ્યુતભાર આવશે. તો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુતભાર ધારણ કરે છે અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુતભાર. એ મુદ્દો તમે આમાં લખી શકો છો. બરાબર છે? બીજી વસ્તુ, છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, કોઈ પણ પરમાણુ હોય એની છેલ્લી કક્ષામાં, બાહ્ય કક્ષા જેને કહીએ છીએ, બાહ્યતમ કક્ષા, એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. એટલે અહીંયા આગળ અસ્તવ્યસ્ત ગતિ જો કોઈ કરતા હોય, હવે અહીંયા આગળ પાછા આવી જઈએ દ્રવ્ય તરફ. આ દ્રવ્યનું બનેલો એક પદાર્થ છે, દ્રવ્ય છે, તો એમાં ઘણા બધા પરમાણુ હશે. એ પરમાણુમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. શું બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે? ના. હવે તમે કહી શકો ફક્ત કયા અસ્તવ્યસ્ત ગતિ કરે? બાહ્યતમ કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અને જ્યારે આ ધાતુનું બંધારણ થતું હોય ત્યારે પરમાણુમાંથી છૂટા પડે છે. એવા ઇલેક્ટ્રોનને કહીશું આપણે મુક્ત ઇલેક્ટ્રોન. પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન, જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોતા નથી. હવે આપણે મેં તમને તાર લઈને સમજાવ્યું હતું કે આમાં ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતા હોય? અસ્તવ્યસ્ત. એ કયા ઇલેક્ટ્રોન હતા? મુક્ત ઇલેક્ટ્રોન હતા. બરાબર છે? હવે એને જ્યારે ઊર્જા પૂરી પડશે એટલે ચોક્કસ દિશામાં ગતિ કરશે, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનનો પ્રવાહ. જ્યારે ચોક્કસ દિશામાં ગતિ કરે ત્યાં, જ્યાં સુધી અસ્તવ્યસ્ત ગતિ કરશે ત્યાં સુધી આપણે એને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેતા નથી. ત્યાં સુધી નોર્મલ છે, પરંતુ ઊર્જા આપીશું એટલે એક ચોક્કસ દિશામાં ગતિ કરે છે. બરાબર છે? તો મુક્ત ઇલેક્ટ્રોન એનો કોઈ પ્રશ્ન છે નહીં. કોને કહેવાય એ સમજવું જરૂરી છે. મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય તો આપણે તમને સમજાવી દીધું છે મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય. પરંતુ આના ઉપરથી બે શબ્દો બીજા સમજીએ આપણે. કોને કહીશું તો પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. જે ધાતુના બંધારણ વખતે છૂટા પડે છે. શેમાંથી છૂટા પડે છે? પરમાણુ. જે પરમાણુના ઇલેક્ટ્રોન હોય એને એનો પિતૃ પરમાણુ કહેવાય. એટલે કે પિતૃ પરમાણુમાંથી છૂટા પડે છે.
છૂટા પડે તેને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. હવે આ પદાર્થમાંથી વિદ્યુતનું વહન થાય છે તો એનો બીજો અર્થ હું એવો કહી શકું કે આમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. અને માનો કે અહીંથી કરંટ આપતા આ બાજુ કરંટ લાગતો નથી તો બીજો અર્થ શું કહી શકો કે આ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી, કારણ કે તમે સમજી ગયા મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જ વિદ્યુતનું વહન થાય, નહીં કે બીજા ઇલેક્ટ્રોન. કોના કારણે વહન થાય છે? મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. તો વિદ્યુતના વહન માટે જવાબદાર કોણ? મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. જો મુક્ત ઇલેક્ટ્રોન હશે તો જ વિદ્યુતનું વહન થશે. એટલે કે જે પદાર્થ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય એ વિદ્યુતનું વહન કરી શકે, વિદ્યુતનું વહન કરી શકે એને આપણે કહીએ છીએ વિદ્યુતના સુવાહકો. જેમ કે તાંબુ છે, ચાંદી, બરાબર, વગેરે ધાતુ. તો વિદ્યુતના સુવાહકો કોને કહેવાય? વિદ્યુતના સુવાહકો તો જે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય. મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેને વિદ્યુતના સુવાહકો કહે છે. ઉદાહરણ તરીકે તાંબુ, ચાંદી વગેરે વગેરે. એ જ રીતે વિદ્યુતના અવાહકો કોને કહેવાય? તો હવે એની વ્યાખ્યા તમે જાતે પણ આપી શકો છો કે જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન શું હોય? ગેરહાજર હોય. જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે જ નહીં તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાતો નથી. તો એને આપણે શું કહીશું? વિદ્યુતના અવાહકો કહીશું. જે પદાર્થો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા નથી અથવા તો ગેરહાજર છે એવું પણ તમે લખી શકો, તેને વિદ્યુતના અવાહકો કહે છે. ઉદાહરણ તરીકે કાચ, કાચમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. રબર, પ્લાસ્ટિક વગેરે વગેરે. બરાબર છે મિત્રો? આગળ વધીએ. વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ કોને કહેવો? તો હું અહીંયા આગળ એક વિદ્યુત પરિપથ તમને બતાવું છું. તો આ રીતનો પરિપથ. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ એક બેટરી છે. બેટરીની ક્ષમતા આગળ આપણે ભણીશું આગળના લેક્ચરમાં. બેટરી છે એટલે સેલ જેને તમે કહી શકો. આ કળ એટલે સ્વિચ. એમીટર જેનો અભ્યાસ પણ આગળના વિડિયોમાં આવશે. એમીટર એક સાધન છે, એને હાલ પૂરતું યાદ નહીં રાખો તો ચાલશે. અને આ છે બલ્બ. તો બેટરી, કળ અને બલ્બ ને મેં એક વિદ્યુત તાર, આ પીળા રંગથી જે દેખાય છે શું છે? વિદ્યુત તાર છે. વિદ્યુત તાર વડે જોડેલા છે ને બેટરીમાંથી ઊર્જા મેળવી ઇલેક્ટ્રોન આ રીતે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે અને વિદ્યુતનું નિર્માણ થાય છે. તો આ રીતની રચનાને કહીશું આપણે વિદ્યુત પરિપથ. એની વ્યાખ્યા કઈ રીતે આપવી તો સાંભળી લેજો. બેટરી, કળ અને બલ્બ જેવા
વિદ્યુતીય ઘટકોને, આ બધા વિદ્યુતના શું કહેવાય? ઘટકો. વિદ્યુતીય ઘટકોને વિદ્યુત તાર વડેના જોડાણથી, વિદ્યુત તારના જોડાણથી બનેલી રચના, આ ત્રણ વસ્તુઓ જે વિદ્યુતના ઘટકો છે વગેરેને વિદ્યુત તાર વડે જોડી બનાવેલી રચનાને વિદ્યુત પરિપથ અથવા તો સાદો વિદ્યુત પરિપથ કહે છે. હજુ આ પરિપથના ઘણા બધા ઘટકોને આપણે એડ કરી શકીએ, કરીશું પણ ખરા આગળ, જેમ આગળ વધતા જઈશું ચેપ્ટરમાં તેમ. બીજી એક વસ્તુ, બે શબ્દો યાદ રાખજો. રૈવાચિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોને કહેવાય? એ બે શબ્દો હું માત્ર તમને બોલીને સંભળાવીશ, તમારે મટીરીયલમાંથી વ્યાખ્યા લખવાની રહેશે. રૈવાચિક વિદ્યુત પ્રવાહ, રૈવાચિકનો અર્થ શું કાઢીએ છીએ? પારંપરિક, જૂનું, પ્રાચીન. તો મિત્રો જ્યારે વિદ્યુતની શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રોન શોધાયા હતા નહોતા, ઇલેક્ટ્રોન એના પછી શોધાયા. એટલે પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જે વિદ્યુત છે એ ધન વિદ્યુત ભારને કારણે વહન પામે છે. વિદ્યુત એ કોના કારણે વહન પામે છે? ધન. હાલ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનને કારણે, પરંતુ પહેલા એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત એ ધન વિદ્યુત ભારને કારણે વહન પામે છે અને એટલા માટે વિદ્યુતની દિશા ધનથી ઋણ તરફ લેવામાં આવતી, ધનથી ઋણ તરફ લેવામાં આવતી, એને કહીએ છીએ આપણે રૈવાચિક વિદ્યુત પ્રવાહ. બરાબર છે? ધનથી ઋણ તરફ. હાલ પણ એ જ દિશા લેવામાં આવે છે. ઇલેક્ટ્રોન પ્રવાહ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ ખ્યાલ આવ્યો કે વિદ્યુતનું વહન એ ધન વિદ્યુત ભારને કારણે નહીં, પરંતુ કોના કારણે થાય છે? ઇલેક્ટ્રોનને કારણે થાય છે, જેને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહે છે. જે વહન પામે છે એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહીએ છીએ. તો મિત્રો આજના વિડિયોમાં આપણે અહીં સુધી રાખીશું અને વિરામ લઈશું. વધુ વાત આપણે આગળના વિડિયોમાં કરીશું. જય હિન્દ.